નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજ રોજ 26 જાન્યુઆરીની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ગોત્રી વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જાન્યુઆરી નિમિત્તે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમના વિસ્તારમાં રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં કોઈપણ સુધારા વધારા કરવાના હોય તો તે કેમ્પનું ખાસ આયોજન ઝાંસી કી રાણી સર્કલ ખાતે કરવામાં આવ્યું, જેમાં જય સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા, તેમજ પૂર્વ કાઉન્સિલર અને સભ્ય તેવા રાજેશ આયરે તેમજ યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમજ સમગ્ર તેમના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને તમામ જે તે વિસ્તારના લોકો છે જે ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડમાં સુધારો વધારો કરવાનો હોય તે કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું. તમામ વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો અને સુધારા વધારા તેમના દ્વારા કરાવવામાં આવ્યા અને કહી શકાય કે બહોળી સંખ્યામાં તે વિસ્તારના લોકોએ આ કેમ્પ જે તેમના દ્વારા રાખવામાં આવ્યો હતો તેનો લાભ લીધો. સમગ્ર વડોદરા શહેરવાસીઓને અને દેશવાસીઓને આજના દિવસે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. હર હંમેશા લોકોની માટે અને સેવા કાર્ય માટે તમે જુઓ છે કે આપણું કાર્યાલય એટલે લોકોનું જ કાર્યાલય છે અને લોકો વડે આજે અમે આ જગ્યા પર છે. તો સૌથી પહેલા તો સર્વ વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને આ વિસ્તારના સૌ લોકો માટે તમે જુઓ છો કે દર શનિવારે આધાર કાર્ડનો કેમ્પ હોય છે, દર રવિવારે આયુષ્યમાન કાર્ડ કેમ્પ હોય છે. હવે એવી જ રીતના ઇલેક્શન કાર્ડ કેમ્પ અને સાથે સાથે નવા રેશન કાર્ડ છે, જૂના રેશન કાર્ડમાં વધારવાના, નામ ઘટાડવાના, કાં તો નામ ઉમેરવાના, કાં તો નવું રેશન કાર્ડ એના માટેનું છે. ઇલેક્શન કાર્ડની અંદર પણ લોકોને નામ ઉમેરવાના હોય, નવા લોકો આવતા હોય, આ બધા માટેનો આજનો કેમ્પ હતો અને એના માટે શ્રીરંગ આયરે સાથે સાથે અમારી સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ટીમના સૌ લોકોને અભિનંદન આપું છું કે પ્રજાસત્તાક દિન હોય કે સ્વાતંત્ર્ય દિવસ હોય એના માટે જ હોય કે આઝાદી પછી આપણે આપણા લોકો માટે આપણે શું કરી શકીએ. તો લોકો વચ્ચે ને લોકો વડે ચાલતું આ લોકશાહી દેશની અંદર લોકોએ પ્રાધાન્ય આપીને જ્યાં પડે ત્યાં સેવાકીય કામો અને જ્યારે સરકાર દ્વારા આ રીતના જ્યારે કરતા હોય છે, સરકારી કચેરીઓમાં આ છેવાડાનો વિસ્તાર છે અને લોકોને શહેર સુધી જવું પડે, ધક્કાઓ ખાવા પડે અને કદાચ કચેરીની અંદર એના કરતાં રજાના દિવસે આજે 26મી જાન્યુઆરી જ્યારે રજાનો દિવસ હોય તો લોકો પોતાના ઘર પાસે અને તમે જોઈ રહ્યા છો કે આજ આપણું કાર્યાલય છે. તો આજના દિવસે સર્વે લોકોને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે શ્રીરંગ અને એની સમગ્ર ટીમ અમારા સાઈનાથ સંગઠનના સર્વે લોકોને પણ અભિનંદન પાઠવું છું અને સરકારશ્રીનો બી આભાર છે. સાથે સાથે અમારા ત્યાં આગળ જે કૃપાલીબેન છે એમની સમગ્ર ટીમ છે એ લોકોને પણ અમારા જે CSC સેન્ટરના સૌ લોકો છે એ લોકો પણ અભિનંદનને પાત્ર છે અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. આજરોજ સૌ પ્રથમ તો વડોદરાના તમામ તેમજ સમગ્ર દેશના તમામ નાગરિકોને આજના દિવસે 26મી જાન્યુઆરી દિવસે અને ખાસ કરીને પ્રજાસત્તાક દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જ્યારે રજાનો દિવસ હોય અને રજાના દિવસની અંદર પણ સરકારી સેવાઓના જ્યારે સરકારી કામો જ્યારે ઉપલબ્ધ હોય અને ખાસ કરીને જ્યારે આપણું કાર્યાલય ખાતે આવા દર વખતની જેમ આ વખતે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ એવા તમામ પ્રકારના કાર્ડ સાથે સાથે હવે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડનું પણ આજના દિવસે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે એમના માધ્યમથી દર વખતની જેમ આ વખતે રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડનું અહીંયાથી કેમ્પનું આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં તમામ લોકો અમારી સાથે જોડાયા છે, કેમ કે જ્યારે રજાનો દિવસ હોય, લોકો રજાના દિવસની અંદર જ્યારે સરકારી કચેરી બંધ હોય અને સરકારી કચેરીના કદાચ ધક્કા જો ઓછા કરવા હોય તો તેની માટે રજાના દિવસોની અંદર પણ આવી રીતના જો સેવા આપવામાં આવે તો તમામ લોકોને તેની સેવાનો લાભ મળી શકે છે અને જે પણ લોકો કોઈ કારણોસર જો ના જઈ શકતા હોય તો તે રજાના દિવસનો ઉપયોગ કરીને પોતાના જે પણ પુરાવા છે, જેમ પણ રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એવા જે પુરાવા જે અધૂરા રહી જાય છે અને આજના દિવસે તેઓ જે પણ સુધારા વધારા ત્યાં અહીંયાથી કરી શકે છે અને તેની માટે જ આજના દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા એક જ મેસેજ પર જો આટલી વધારે સંખ્યા અમારી સાથે જોડાતી હોય તો તમામ લોકોને હું નતમસ્તક વંદન કરું છું અને આવી જ રીતે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આપણું કાર્યાલય પરથી જે પણ સેવાકીય કાર્યો થાય છે એ તમામ સેવા વિસ્તારના નાગરિકો માટે જ છે અને જ્યારે પણ અમે મેસેજ આપ્યો છે અને ત્યારે મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે. તે બદલ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ વિસ્તારના તમામ નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.